હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે નારી સશક્તિકરણ અનિવાર્ય। વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓ દીકરીઓ અને કિશોરીઓને સન્માનિત કરવામાં આવી। જૂનાગઢમાં મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો। આજરોજ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી હરેશભાઈ ટુમ્મરે જણાવ્યું હતું કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે નારી સશક્તિકરણ અનિવાર્ય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે બહેનો માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો સીધો લાભ છેવાડાની મહિલાઓ સુધી પહોંચી રહ્યો છે। તેમણે કહ્યું હતું કે મહિલાઓમાં અદ્ભુત શક્તિ રહેલી છે અને તેઓ ધારે તે પરિણામ લાવી શકે છે। મેંદરડા તાલુકામાં માત્ર 2 બહેનોએ શરૂ કરેલો દૂધસુઈનો વ્યવસાય આજે કરોડો રૂપિયા સુધી પહોંચ્યો છે અને 100 જેટલી બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યો છે। તેમણે આ પ્રસંગે ઐતિહાસિક પાત્રો ઝાંસીની રાણી અને માતા જીજાબાઈના ઉદાહરણો આપીને જણાવવામાં આવ્યું હતું કે નારીએ હંમેશા દેશને સલામત રાખવામાં અને સંસ્કારી પેઢીના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે। વહીવટી તંત્ર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર તમારે આંગણે અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને હંમેશા ગૌરવવંતું અને આદરણીય સ્થાન પ્રાપ્ત થયું છે। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીએસ બારડ, નાયબ કમિશનર શ્રી ડીજે જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મહિલા શબ્દનું જો આપણે નામ સાંભળીએ ત્યારથી આપણને એક એવી કલ્પના થાય એક એવું માનવ અસ્તિત્વ અથવા તો એવું હ્યુમન બીંગ કે જેમાં કરુણા છે, પ્રેમ છે, ક્ષમાની ભાવના છે, થોડુંક જૂતાપણું છે, છતાંય નિર્ણય શક્તિ છે। વિશ્વ મહિલા દિવસ આપણે ભારતીય નારીઓ, ભારતીય સન્નારીઓ અને આપણા ઘરની અંદર જ્યાં આપણું શાસન ચાલે છે, જ્યાં મહિલાઓનું શાસન ચાલે છે, એવી આપ સૌ સન્નારીઓને હું આજે વિશ્વ મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બહેનો માટે કેટલા યોજનાઓ અમલમાં હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો। ચેનલને લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો। ફરી મળીશું મિત્રો।